જય ગોગા મહારાજ ચલો. અલ્યા એક જગ્યાએ જબરજસ્ત સામાન જોઈને આવ્યો. ઉઠાઈ તો લેવો પણ મનુભા આવી દેખાતા નહીં. મનુભા સિવાય ગોમો ઓટો મારવા જાય ક્યાં જાય? ચોરી તો કરવી જ છે, વગી કરી નાખવી બધો શાંતિ જ થઈ જાય. અમાર મનુભા બેવાન તો પછી પૈસા આવી તો વિદેશમાં જ જતું રહવું હ. ભલે ચોરી કરી કરી ઈવોન જ સામાન હાલ કરવો હ, પણ ચોરી તો કરવી જ છે. હવે મનુભાની વાટ જોઈ રહ્યો. મનુભા ક્યારે આવી? મનુભા આવીને તરત જ નીકળી જવું હોય ચોરી કરવા. અમે ગોમમાં સપાઈ ગયા હો, ચોર હતા ને ચોર છીએ ઈમો હું નવાઈ છે. મનુભા આ ખરા સમયે મનુભા જ ફરાર થઈ ગયા હે. આ બધો વાટ તો જોવી જ પડશે મનુભાની. મારો ભાઈ બને દેખાતો નહીં. મેં પછી કેટલે રહ્યો હું એક વાટ જોઈ રહ્યો છું, કારણ કે જવું છે હવે ચોરી કરવા. પછી ચોરી કરવા જવું હવે એમને મારો છે એકલો પહોંચી ના ગયો. મને લાગે છે એકલો જ પહોંચી ગયો છે. મારે એને ભેગું થવા જવું જ પડશે. હા મારો છે એકલો જ મારો છે ભૂગર મહિના પહોંચી જાય મને રખડાઈ દેવાય એવું લાગે છે. ભાગ કર્યો ભેગો ભાગ ચોરીનો ભાગ છે તો ભાગ કરવો જ પડે. તાણે એકલે પહોંચી તો મેળ પડશે. હવે જે લડાઈ જ કરવી પડશે. યાર નહીં ગોઠે. અરે માણસ એકલો પહોંચી ગયો છે, મને ખબર છે. અને આપણે બે ભેગા થઈને ચોરી કરીએ. શું ચોરી કરીએ? પહોંચી ગયા છે ગાડા. પેલા જવા દે ઘર આગળ તો મેઘભા ઓ ગુગર મજાડા. હા દારૂડિયા આયો કે નહીં? મેં બોલાજો નહીં ઘરમાં તો ભાઈ એકલા ઘરમાં બેરે ના હોય તો હું ઘરે એકલા ઘરમાં બેહો. બફાઈ દાવામાં સાપરામ પડી રહ્યા છો. હવારની વાટ જોઈ રહ્યો. એક મસ્ત વાત લઈને આવ્યો હું. એટલે મસ્ત હું પેલા નળ પર બેઠો વાટ જોઈ રહ્યો. મેઘભા હાલ આવે શું હાલ આવે ધૂળ આવે. વાત એવી હતી કે બાર બેહીને થોડી કરાય. કોઈ અંદર બેહીને કરવા બોલાયા હતા. વાત બધી આછી પણ કીધી બાર જવું છે એટલે આપડે નહીં હાલ જવું નેકડી જવું છે ને. હાલ ધીમો હું કરે બપોરે ચોરી દાડા દિવસ કરવી છે. ધરમ ના કોમો ઢીલ ના મેલાય. મળ્યું કોમમાં વાત ઠીક છે, પણ દાડા દિવસ ચોરી કરીને તો ચોર કહેવાય ને કે હું રાત તો હવ ચોરી કરે. વાત સાચી. આપણે હેડો જોડો ખબર મનુભા ચોરોમાં નોમમાં આપણે રેકોર્ડ બનાવો હો. રેકોર્ડ બનાવો તો અમે બધા સાફ તો પાડી દીધી છે. પાડી દીધી ગણોને ખબર પડી છે કે આ મારા બેટા ગમે તે પાડી ઉઠાઈ જ જોય છોડતા જ નહીં. એ વાત સાચી. મેઘભા હા આઈડિયા જબરજસ્ત લાયા હો તમે. આઈડિયા તો ખતરનાક જ લાયા હોય. ઘેર ફરશું અને ઉપરથી ભાઈ લખાવો જે લખાવો એમ હો ભાઈ જે આયા ઉપરથી પછી એવું લાગે ને તો માલ માર દેવાનો ઉઠાઈ જ લેવા. જે મારે હે ને વાતોમ પાડવાના એ તો હું અંદર જઈને ગાઢ્યા હોય છે ગાઢવો છે. ચિંતા ના કરો તમે તાર. હું એવો બોલે ને ગોળ કઈ નાખ્યું. હું વાત કરો તો મને ખબર હે તમે કુણીએ ગોળ ચોટાડો પોકાય ના ખાય ના તો પણ ખરેખર ચોરી તો આપણો જ નંબર હો. ડબ્બાની ચોરી કરીને ખબર જ ના પડી જાય કે અરે કોણ સી. હા જુદી પડી હે આટલી બધી ચોરીઓ કરી પણ કોઈ લાગશે જ નહીં. અરે સી લગારે ના લાગે લાગતું હશે. લાગુ હું તો જો દે ઓળખો છું. હું ખુદ પેલા બીવાઈ ગયો તો કે આવું કોણ આવ્યું. હા અને હું ઓળખાવું ના કેવા લાગે ખબર? આદિવાસી પોરિયા જેવા એવા લાગે. મને ખબર હતી એવો જ લાગતો તો હર જગ્યાએ આપણે ગમે ચોરી કરવા જઈએ ને આવું જ વેશ ધારણ કરી જઈએ હો. આ વખત તો જઈએ ને બીજા નકલી દાઢી લગાવીને જવું હો. ચાલશે હિંમત કરવું હોય ને ચોરી તો વગી જ કરવી હે. હું કહું હા 20 રૂપિયા ગુદામ પડે. 20 રૂપિયા 20 રૂપિયા તો હાલ તો ડોશીએ લઈ લીધા. એટલે મારા રૂપિયા મને 18 દિને થોડો પાવર આવી ગયો. એટલે આ દારૂ કદી ના સુધર્યું હો. પીપીને આપણે ધંધા ના જવાય. તમે ચક્કર ખાઈને ભોય પડો તો એ વાત સાચી. તાન પછી પીવો પણ આઈન તમે તાર પીવો એટલો પીજો. હું જ કયો કે મને આપણે બે પીવા જઈએ. હું તો પીતો નહીં પણ તમને લઈ જાઉં. પાંખા જવું પડે પીવું પડશે તાણે. પીવું નહીં હું કદી દારૂ નહીં પીતો. હા એ તો અમે જોઈએ છીએ. હળો કેવા નહીં પીતા. એટલે અચ્છો પાડી દે તમે શું કે તમે મૂડી છો તમે નહીં પીવો. બહુ પીધો પણ હો કેટલો બધો ઘર હી હોય તો શું હોય ઘડી. એટલે ચાલુ કરશું શરૂઆત આપણે ચોથી કરવી પેલા ઘેર જઈએ બરાબર. ગમે તે ઘેર જઈએ મોકો મળે તરત ચોકો મારી દેજો. તો હિંમત કરવા. હા પૂછતાની પાસે પેલા દરવાજો ખખડાવજો. ખખડાવો વગી જાણે જો તારે ટપચી જ પડી ઘડીકમાં બીજો આવે ને ઘડીક કોઈ ના કોઈ હેડા જ આવે છે.
મનુભા હા બાપલિયો તો કરો તો આવે છે હાલશેક નહીં હાલ હવે આજે કોઈ ધોકા લે તો ખબર પડતી નહીં. મને લાગે તમારે જેવું ટલ્લી તો નહીં હોય ભાઈ હરેક વસ્તુ કકડાવો તો કરા હાલ આવો બાપુ બારે આવો. શું છે તમારે? બાર તો આવો આ બાર આયા. આયા જો બાપુ અમે હા. અનાજ છીએ આશ્રમમાંથી આયા બરાબર. તે ખાવા રોટલો ને ઊંઘવા ઓટલો નહીં. હું તમારે કરું એક આચા લઈને આયા, તમારે જે 5, 25, 50 હોય જે લખાવે લખાઈ છે બાપુ. તમારું ભગવાન ભલું કરી દે. એટલે ભાઈ હું કરવાનું એટલે મોય તમારે શું કરવાનું અંદર હે ને આશ્રમ માટે લખાવા પડશે જે જે લખાવે તમારે લખાવો તમારે. ઈચ્છા હોય ને એ લખાઈ દેવાનું અનાજ છીએ બરાબર. ખાવા રોટલો નહીં, ઊંઘવા ઓટલોય નહીં. હા, ખાવા રોટલો ને ઊંઘો ઓટલો ને હા ફરી ફરીને ફરી ફરી ખાઈએ ખાઈએ છીએ ને આ તમારા જેવા કોઈ 50 રૂપિયા જે લખાવે લખી અને અમે અમારું પૂરું કરીએ છીએ. 50 રૂપિયા લેવા તમે ડાયરેક્ટ 500 લખતા હશો. બાપુ, તમારી જેવી શક્તિ તમે જેવા લખાવે લખાવે છે. અમે તમારી નહીં કરતા ભક્તિ બાપુ. હોય એવી શક્તિ કરો તમે ગમે તે કરો અને આમ મજાના મૂછો જેવું ચમ આમ કર્યું છે. એ તો અમારા હવે જે આગળથી અમે અનાજ છીએ બરાબર છે. અમાર અમારી ગુરુએ કોઈ- કર્યું અમાર હા, ગુરુએ કોઈ ઓળખાણ નહીં અમારી બરાબર છે. ઓમાં તમે ઓય આવો હું તમે બેહારું પછી વાત કરીએ. તમે ઓમાં આવો. મોણસ તો સારો લાગે હો હા મોણસ કમ્પ્લીટ લાગે સેવા ભાભી માણસ લાગે મને. સેવા ભાભી લાગે ઓમાં બેહો તમે. એ ભગવાન બેહો ને બેહો એ બાપા હવે મને સમજાવો કેવી રીતે પેલું એ કરવાનું. જો બાપુ હા આ તમારા ગામમાં આયા હતા પહેલા હા તો પહેલા 500 રૂપિયા ટીનુભાઈ લખાયા બરાબર. ટીનુભા કાઢીએ એમાં ને લખાયા. હા 500 રૂપિયા એમને લખાયા. અને બીજા બીજા પાત્ર પાત્ર લંબુ હતા ને પેલો હરી ગયેલો રે શંભુજી. હવે 200 રૂપિયા શંભુજી ના અને બીજા અને આ હોય બી પેલા આ તમારા બાજુ રહી ને હરીબાન. હરીબાના. ઓહો. સારું. એટલે શરૂઆત કરી બરાબર છે. હા. એટલે તમારે જે લખાવે એ લખાવો બાપુ. અને ભગવાન તમારી વેડા વાળી દે અને હા. તમારા સહીથી ઘણું કરી દે. હા તું કહો આ તું હું પૈસા ના ઉભા નતા. એરા ચેટલા ટકાટક થઈ કરી જો જે ડાબી લાગ્યો છે. વાત સાચી તો બરાબર તો જુઓ તમે. જમીન 6 વીઘા તો હશે ઓહ વધારે વધારે ઓ એક વાર મારી ભાઈ વાળા આવ્યો હતો. વાત સાચી જાણે. કેટલા લખાવ બોલો. બાપુ, તમારે જે લખાવેલા તમારી ઈચ્છા હોય એટલા લખાવો અમારી ઈચ્છા. વધારે લખાવશો તોય અમે ના નહીં પાડી એક ચમ આટલા લખાયા તે લખો 500 રૂપિયા. શું નામ ભલુભા. 500 રૂપિયા બરોબર. 500 રૂપિયા ભલુભા અને તમારે એક વસ્તુ આલવી છે મારે તમને. શું આપી મારે હું હાલ જ વસ્તુ લઈને આવું. અલ્યા મનપા પેલા વસ્તુ કરી પૈસા હોય મૂકીને જતા રહી મૂકી દો ખીલાની જાળી બનાવતા હતા. જોજો વરાય હા ઉડી જાઓ. મોનતા નહીં હો. લગારે નહીં શેવ ઉડી મોનતા નહીં તમે. આ સુધી મોની નહીં હા. તો અહીં નતા ગાળવાના. તો બીજા કાંઈ ખેલો પેચ છે હવે. બીજી જગ્યાએ કાંઈ જોયું ઈવન હાથ ના જોવું જોવું. લ્યો આ કેમેરો લો હા અને તમારા આશ્રમમાં જેટલા મળજો હોય એના ફોટા પાડજો. ઓ હા બાબુ તમે જીવે તમારી કેવી ઈચ્છા હો. હા લ્યો લ્યો. કેમેરો હે મનુભા હમ. નિકોન કંપની નો પછી રો મોણસ હો અને જો હો તમે. હાર બાપુ ને એકડી ધરો. એ હા બાજુમાં વચ્ચેના ઘર છે. બાજુ તો ઘણા ઘર છે. સેમ ઓ ભગવાન તમારું ભલું કરે હો કે હા હા નીકળો અડો એવાયથી. ભગવાન તો ભલું કરતા એવાનું કરશે પણ આપણું ભલું કરી દીધું આપણું ભલું થઈ ગયું છે. હેડજો ભાઈથી નીકળવાનું તાન. કરવાનું. આવા નાવા કેટલા આવશે મારે તો પૈસા હોવો ને આલ્યામાં જ જતા રહે છે શિખર કેટલા ના હોય તાન પણ બહાર તો નીકળવું પડે કે કોઈ બાર બારી હોય તો. દરવાજા ખખડાઈ હાથ તૂટી જાય પણ કોઈ બહાર જ નીકળવા નહીં માંગતું કોઈ વસ્તુ બહાર પડી નહીં પાછી. પડી વત તો એ તો કોમ આવત આપડે તાણે ઉઠાઈ જ દેવાય જે ભાડો એ કોઈ ના હોય એટલે. વાયકણ કોઈ ઘેર હ બોલાવ હા તો પાડો કે પણ બાપલિયા અલ્યા ચાલ કોઈ હ ઘેર ચમ છે કાકા શાંતિ જ છે કાકા યો
પછી આયા? શેઠ આયા છે અને આશ્રમમાંથી બરાબર ખાવા રોટલો નહીં ઊંઘવા ઓટલો નહીં. ઓહો તાણે આ જે તમારે યથાશક્તિ જે પોત પછી જે લખાવે લખતા એ જી બરાબર એટલે તમારું ટેબલમાં મળી રહે બરાબર. ભગવાન તમને સમજાય એથી ઘણું આવી છે. બરોબર પંખો કરું પંખો ભય ના પડે મોહન વાળી લ્યો બંધ થઈ જાય બોલો ઓ બાપુ પહેલા જ તમારા પેલા ટીમભાઈ ગયા હતા ને બીજું 500 રૂપિયા લખાયા હશે અને 200 રૂપિયા શંભુજી લખાયા હશે બરોબર અને 100 રૂપિયા હરિભાઈ લખાયા હશે હા હા અને આપણા ભોલુભા પેલા ગટ્ટુબા નહીં ઓ ગટ્ટુ એમને ગટ્ટુ 500 રૂપિયા લખાયા હશે. બરોબર હજી એમની 500 પડ્યા છે જુઓ કે તમારે જે લખાવે એ લખાવો. મારા 21 રૂપિયા લખી કાઢો બાપુ તમે ખાતા પીતા લાગો છો 21 રૂપિયા શું આવો મારા ઓળખ્યા જો કે આયે મારા પેલા ઓળખી જાય છે બરોબર. એ ભલે મને 21 રૂપિયા કીધા પણ લાગે 5000 તો લખાવશે જોજો ખાતા પીતા કરતા લાગે લખો 1000 લખો 1000 મન કાકા વિશ્વાસ હતો કે તમે 1000 ને તો લખાવો જ ના. તમે કીધું કે અનાથ આશ્રમ માંથી આયા એટલે કીધું 1000 લખો એમ શું નામ? રાજુભા રાજુભા. હા રાજુભા. આયો હા. બાપુ તમે ગણવા જેવો રાજુભા આમાં 1000 રૂપિયા આલ્યા પણ ભગવાન તમને 1000 ના લાખો કરોડપતિ તમે કરોડપતિ બનાવી દે. કરોડપતિ માંથી રોડપતિ બનાવી દે બહુ જલ્દી. ઓહો મારા ઓળખ્યા કેવું કીધી કે રોડપતિ બનાવી દે ઓ તો નતા હાલવાના કોણ બાર હું કોણી લાવું બાર બેવ બેવ આલ્યો પોણી પીવો લ્યો લે હા તારી મારા ભેસ છૂટી હું પેલી ભેસ છૂટી હું બોધી લાવતો દે હા બોધી ના આવો. હવે હાલ જ આવું છું પાછો ઓમ થઈ ગયું. જો ભેજ બોધવા ગયા છે બરાબર છે અને ખાતા પીતા લાગે છે ભેજ બોધવા એટલી ગયા તમે ઘરમાં ના હોય તો ચોપેટ જોઈ ગમે તે સારી વસ્તુ ઉઠાઈ દ્યો મોકો માર્યો છે ને ચોખ્ખો મારી દ્યો. તમે ખાલી ખોવા રાખો ઈવોની. વાર હું રાખી દઉં છું. ઘરમાં જેટલું હોય ને હાવરીને વાળીને લાઈન ઠેલામાં ભરી દઉં. હું તમને કે ચાવી આલું છું કરી દઈશું બહાર આવતું રહેવાનું ફટાફટ. હા અમે મેસેજ કર્યું તમે કેવો આવો છો? રીતે તો હારી બનાવી છે જબરજસ્ત કોમ લાગી જાય એવી છે કોઈને ખબર જ પડે નહીં કે આ ક્યાં માણસો થી ચોથી આયા છે આ પૂછી કઈ દેવું છે કા કિચકુલે જંગલ માંથી આયા છીએ અમારે તો આદિવાસી બે ચાર તો કર્યા છે અમારે તો પેલા લુગડાઈ નતા પણ લુગડાઈ મળી રહે કરીને બે જબરજસ્ત કર્યા છે કોઈ ખબર જ નહીં પડે બધું ઉલ્લુ બનાવી દેવા છે આવશી તો નહીં ને કાકો બીક તો મને જબરજસ્ત લાગે હ. ઓમ થઈ ગયું મારા માટે તો ખુલ્લી રાખી જાય ચીતોની. ચાવીએ લાગતી નહીં. કોમ થઈ કરો કે યાર લઈને આવ્યો નહીં યાર તમારું ઘર ફટાફટ હાલો બેહું નહીં હા બેહું નહીં બેહવાર એટલે કાકો આવી તો પછી લોતો પડશે હમણાં જીવનમાંથી કોક ચોરીને જતા રહે એટલે બેહી જવું પડશે એવું ભેગા થઈ બેહવું પડશે બેહું હોય બેહીને જવું જ જતા રહીએ લ્યો હેડજો મોકો મળ્યો ને મળ્યો ગુના રહેવાય પછી આવી જગ્યાએ બોય પૈસા હતા દાગી રહ્યા હતા બધું ઉઠાઈ લીધું ઓહો બગી કોમ થઈ ગયું યા મેં જોવો તો ખરા હોય પૈસો ની કી ઉભા રહો કે તમને બતાવી દો ખાલી મોટો મોટો આ તો 10 લાખ નો માલ છે તો તારે હવે બીજે ક્યાં જવું છે જવું તો પડશે જ ના આયા હો તો દુકાન જવું હવે ગમે તે જાહું આટો મારીને હેડો હાલ જતા યાર નીકળવા કરો ફટાફટ